તો આ તરફ વ્યારા શહેરમાં પણ સતત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ અને વ્યારા તળાવના દરવાજા ખોલવામાં આવ્યા છે, જ્યાં તળાવના 2 દરવાજા ખોલવામાં આવતા જ પાણી ભરાયા અને સાથે સિટી મોલ નજીક પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે। તો પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે। આ દ્રશ્યો વ્યારાના છે। છેલ્લા 2 દિવસથી તાપી જિલ્લામાં અવિરત વરસાદ પડવાને કારણે વ્યારા શહેરમાં આવેલું જે તળાવ છે તે ભરપૂર ભરાઈ જતા વ્યારા નગરપાલિકા દ્વારા તેને મેન્ટેન રાખવા માટે 2 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને જે વ્યારા શહેરનું જે સિટી મોલ મિની મોલ વિસ્તાર છે, જે રહેણાંક વિસ્તાર છે, તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ સમસ્યા દર વર્ષની જેમ અહીં સર્જાતી હોય છે, પરંતુ વ્યારા નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા અહીંના જે દુકાનદારો સહિતના જે રહેણાંક વિસ્તારના લોકો છે તેમણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે આ પાણી છોડવામાં આવતા જે અહીંના રહેણાંક વિસ્તારના લોકો છે તે પણ અટવાયા છે અને આ જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થવાને લઈને સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ પડ્યો છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।